1982 થી શિક્ષણ, સેવા અને સંસ્કારની સાધનામાં ગુંજતું નામ એટલે શ્રી સરસ્વતી વિદ્યાપીઠ ભૂતવડ, જ્યાં જ્ઞાનની સાધના, સમાજની આરાધના અને મૂલ્યની ઉપાસનાનો ત્રિવેણી સંગમ દ્રશ્યમાન થાય છે. આજે શિક્ષણને વ્યવસાય બનાવી કમાણીના સાધન રૂપ હજારો સંસ્થાની વચ્ચે આ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સ્વર્ગીય રતિલાલ વઘાસિયા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાપીઠના સંસ્થાપક માનનીય શ્રી રણછોડભાઈ વઘાસિયા, ટ્રસ્ટી, વ્યવસ્થાપકગણ અને આચાર્ય બંધુ ભગિનીઓ શિક્ષણને સેવા વ્રત રૂપે ધારણ કરી શિક્ષણના આ સેવા યજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા સ્વર્ગીય રતિલાલ વઘાસિયા શહીદ થતા તેમની સ્મૃતિમાં 1982માં સ્થાપિત આ સંસ્થા શિક્ષણના માધ્યમથી સમાજ પરિવર્તન અને સા વિદ્યાયા વિમુક્તયના મહાન ધ્યેયને સાર્થક કરે છે. પ્રકૃતિની ગોદમાં સ્થિત શહેરી ઘોંઘાટથી દૂર પરિસરમાં પગ મૂકતાની સાથે પવિત્રતા, રમણીયતા અને તપસ્વીતાના સ્પંદનોની અનુભૂતિ થાય છે. અહીં શિશુ વાટિકાથી માંડી અને પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા ઉચ્ચ શિક્ષણમાં DLED કોલેજ, BEd અને MEd કોલેજ અને શ્રી સરસ્વતી BSc નર્સિંગ કોલેજ તથા શ્રી સરસ્વતી ANM સ્કૂલ અને કૌશલ્ય વર્ધન માટે ITI અને વિદ્યા ભારતીના શ્રેષ્ઠ જનન સમર્થ ભારત પ્રકલ્પના ભાગરૂપે તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર કાર્યરત છે. બાળકના સર્વાંગી વિકાસ માટે 5 આધારભૂત વિષયો શારીરિક શિક્ષણ, યોગ, સંસ્કૃત, સંગીત અને નૈતિક શિક્ષણ વિદ્યાપીઠનું અભિન્ન અંગ છે. અહીં યોગ માત્ર વિષય નહીં, પરંતુ યોગ આધારિત શિક્ષણ પદ્ધતિના માધ્યમથી બાળક વ્યષ્ટિથી સમષ્ટિ સુધીની સાધના સિદ્ધ કરે છે. વિષયવાર કક્ષ રચના સંસ્થાની વિશેષતા છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ આ ઉક્તિ સાર્થક કરવા બાળકના સ્વાસ્થ્ય અને શારીરિક વિકાસ માટે વિવિધ રમતોના કોચ, વિશાળ ક્રીડાંગણ, મુક્તતાથી રમતો રમે તેવું વાતાવરણ અને આધુનિક ઉપકરણોથી સજ્જ જીમની વ્યવસ્થા છે. ભાઈઓ બહેનો માટે સુવિધાઓથી સજ્જ છાત્રાલય, અન્ન તેવું મન, બાળકના માનસિક બૌદ્ધિક વિકાસ થાય તે માટે પૌષ્ટિક અને સાત્વિક આહારની વ્યવસ્થા, ભોજનને પ્રસાદ માની ભોજન મંત્ર બોલી બ્રહ્મહાર પ્રણમના નાદથી ભોજનનો પ્રારંભ થાય છે. જ્ઞાનના સંવર્ધન માટે વિશાળ પુસ્તકાલય, વાંચવાની સુવિધાઓથી સજ્જ અને વિવિધ વિષયોના આશરે 18,570 પુસ્તકોનો લાભ વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે. ટેકનોલોજી સાથે કદમ મિલાવવા માટે કોમ્પ્યુટર લેબ, વાઈફાઈ સજ્જ પરિસર, સાયન્સ લેબ, લેંગ્વેજ લેબ, સાયકો લેબથી સજ્જ સંપૂર્ણ પરિસર જાણે શિક્ષણનું પ્રેરક બળ છે. શિક્ષણનો પ્રારંભ વંદના સભાથી થાય છે, જ્યાં બાળક શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિની સાથે સાથે જુદા જુદા વિષયોનું શિક્ષણ અનૌપચારિક રીતે જ મેળવે છે. ભારતીય જ્ઞાન પરંપરાના વાહક તરીકે જન્મદિવસની ઉજવણી યજ્ઞ પરંપરાથી થાય છે અને પ્રત્યેક માસે નિયમિત અગ્નિહોત્ર પર્યાવરણને પવિત્ર બનાવે છે. રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં કાર્યરત આ સંસ્થા જ્ઞાનમય દીપકથી પ્રકાશ પાથરી રહી છે.